હેલો, આજે આપણે વાત કરવાના છે કે કોઈપણ વ્યક્તિ એનો ટેક્સ કઈ રીતે ભરે છે અને કયા વ્યક્તિને ટેક્સ ભરવાની જરૂર છે અને કયા વ્યક્તિને ટેક્સ ભરવાની જરૂર નથી. કયા વ્યક્તિની ઇન્કમ કેટલા બેઝિક એક્ઝમ્પશન લિમિટની ઉપર જાય તો તેને ટેક્સ ભરવાની જરૂર છે અને એની બેઝિક એક્ઝમ્પશન લિમિટની નીચે હોય તો તેને ટેક્સ ભરવાની જરૂર નથી. અને આજે આપણે એ પણ વાત કરીશું કે મોદીજી છે આપણા વડાપ્રધાન એ ટેક્સ ભરે છે કે નથી ભરતા અને ભરે છે તો કેટલો ભરે છે તેને આપણે માહિતી મેળવવાના છે. આ ઇન્કમ ટેક્સ અને ટેક્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલું છે આપણા અહીંયા જો બધી જ રીતે એક મિનિટ. ઓકે, ચલો અહીંયા આગળ આપ્યું છે કે ઇન કેસ ઓફ ધ ઇન્ડિયન HUF AOB BOI આર્ટિકલ જ્યુડિશન પર્સન, એટલે આ લોકો માટે ઇન્ડિવિજ્યુઅલ એટલે કે આપણા જેવા કોઈપણ વ્યક્તિ હોય તેને ઇન્ડિવિજ્યુઅલ તરીકે ઓળખવામાં આવે છે. HUL એટલે કોઈપણ મેમ્બર દ્વારા કોઈપણ મેમ્બર ઘરના મેમ્બર કે કોઈપણ મેમ્બર ભેગા મળીને જે વસ્તુ બનાવવામાં આવે છે એ ફોર્મ જેવું તેને HUF તરીકે ઓળખવામાં આવે છે. AOP BOP AJP રેસિડેન્ટ એન્ડ નોન રેસિડેન્ટ. રેસિડેન્ટ પર્સન એટલે કે જે ઇન્ડિયામાં રહે છે અને નોન રેસિડેન્ટ એટલે કે જે ઇન્ડિયાની આઉટસાઇડ એટલે કે ઇન્ડિયાની બહાર રહે છે. તો એના માટે એટલે આપણા માટે કોઈપણ વ્યક્તિ પગાર લેતો હોય કે બિઝનેસ ચલાવતો હોય કોઈપણ વ્યક્તિ હોય તો એને ઇન્કમ ટેક્સ ક્યારે ભરવો તેની અહીં માહિતી છે. તો જો આપણે ઇન્કમ ટેક્સ એ વ્યક્તિને ક્યારે ભરવો તો જ્યારે ટોટલ ઇન્કમ એટલે જો અને યાદ રાખવાનું કે ઇન્કમ ટેક્સ ટોટલ ઇન્કમ પર ભરાય છે. ઇન્કમ ટેક્સ ટોટલ ઇન્કમ પર ભરાય છે. ટોટલ ઇન્કમ પર ભરાય છે. એ ટોટલ ઇન્કમમાંથી આપણે ડિડક્શન હોય છે એ માઇનસ કરી દેવાના અને પછી જે આપણને મળે એને નેટ ટોટલ ઇન્કમ કહેવાય. આ નેટ ટોટલ ઇન્કમ પર એની નેટ ટોટલ ઇન્કમ પર આપણને ટેક્સ લગાવવામાં આવે છે. એટલે કે ઓવરઓલ ટોટલ ઇન્કમ પર લગાવવામાં આવે છે, પરંતુ ટોટલ ઇન્કમમાંથી ડિડક્શન એ માઇનસ કરવામાં આવે ત્યારે આપણે ટેક્સ લગાવવામાં આવે છે. તો જો કોઈપણ વ્યક્તિની આવક અપ ટુ 2,50,000 અપ ટુ 2,50,000 એટલે કે બેઝિક એક્ઝમ્પશન લિમિટ. બેઝિક એક્ઝમ્પશન લિમિટ કેટલી છે? 2,50,000. તો જો કોઈપણ વ્યક્તિની આવક વર્ષ દરમિયાન 2,50,000ની નીચે હોય તો એને ટેક્સ ભરવાની જરૂર નથી. એટલે કે એનો ટેક્સ કેટલો છે? નીલ રેટ. એટલે કે એને ટેક્સ ભરવાની જરૂર નથી. પણ જો એ વ્યક્તિની આવક 2,50,000થી લઈને 5,00,000 વચ્ચેની હોય તો ટેક્સ કેવી રીતે લખાય? પહેલાં 2,50,000 માઇનસ કરી દેવાના અને 5,00,000 માઇનસ 2,50,000 તો કેટલું વધશે? તો આપણે ધ્યાન રાખીએ તો વધશે 2,50,000. તો આગળ આપણને ખબર પડશે કે 2,50,000 જ વધશે. 2,50,000 વધશે. એ 2,50,000 પર આપણે 5% ટેક્સ લગાવવામાં આવશે. હવે આપણે આગળ વધીએ તો કોઈપણ વ્યક્તિની આવક 5,00,000થી વધીને 10,00,000 5,00,000થી વધીને 10,00,000ની વચ્ચે હોય તો એ વ્યક્તિને કેટલો ટેક્સ લગાવવામાં આવે? તો એ વ્યક્તિને 20% ટેક્સ લગાવવામાં આવે. એ ટેક્સ એના પર લગાવવામાં આવે છે? નેટ ઇન્કમ પર લગાવવામાં આવે છે. ખબર પડી ગઈ? યસ. અને કોઈપણ વ્યક્તિની આવક વર્ષના અંતે 10,00,000 કે તેથી વધારે 10,00,000થી અબાઉ 10,00,000 સુધી હોય તો 20% લાગે, પણ 10,00,000થી વધારે કોઈપણ વ્યક્તિની આવક હોય વર્ષના અંતે તો એને 30% ટેક્સ ભરવો પડે. 30% ઇન્કમ ટેક્સ ભરવો પડે. પરંતુ જો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે કે આ ટેક્સ રેટ કોના પર એપ્લિકેબલ થાય છે? કોના પર એપ્લિકેબલ થાય છે? કેટલા વર્ષના વ્યક્તિ પર? તો જો જે વ્યક્તિની ઉંમર 60 વર્ષ સુધીની હોય એટલે કે 59 વર્ષ સુધીની હોય એ વ્યક્તિને આ બેઝિક એક્ઝમ્પશન અને આ સ્લેબ રેટ પ્રમાણે ટેક્સ ભરવામાં આવે છે. જો કોઈપણ વ્યક્તિની ઉંમર 60 લાખથી વધારે
થઈ જાય તો એને સિનિયર સિટીઝન તરીકે કહેવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે? સિનિયર સિટીઝન તરીકે ઓળખવામાં આવે છે. એ વ્યક્તિને શું કહેવામાં આવે છે? સિનિયર સિટીઝન તરીકે ઓળખવામાં આવે છે. હવે સિનિયર સિટીઝન એટલે કોને કહેવાય? તો જે વ્યક્તિની આવક, જે વ્યક્તિની ઉંમર એટલે કે જે વ્યક્તિના વર્ષ 60 વર્ષથી લઈને 80 વર્ષની વચ્ચે હોય તેને સિનિયર સિટીઝન તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે તમારા પપ્પાની ઉંમર 60 વર્ષથી 80 વર્ષની ઉંમર છે તો અને તમારા પપ્પાની આવક બેઝિક એક્ઝમ્પશન લિમિટ કરતાં વધી જાય તો તમારા પપ્પાએ ટેક્સ ભરવો પડે. અને કયા રેટથી? તો તે વખતે કયા રેટથી ટેક્સ ભરવો પડે? આ રેટથી ટેક્સ ભરવો પડે. આ રેટથી ટેક્સ ભરવો પડે. તો ચલો આપણે વાત કરીએ. એની બેઝિક એક્ઝમ્પશન લિમિટ અલગ છે. જો કોઈપણ વ્યક્તિ હોય સિનિયર સિટીઝન એટલે કે એની ઉંમર 60 વર્ષ કે તેથી વધારે હોય પરંતુ 80 વર્ષ કે તેથી ઓછી હોય તો એ વ્યક્તિને કઈ રીતે ટેક્સ ભરવામાં આવે છે? તો પહેલું, એની આવક 3 લાખ સુધી હોય તો તેને કોઈ પણ ટેક્સ ભરવાની જરૂર નથી. એની આવક 3 લાખ સુધી હોય તો એને કોઈ પણ ટેક્સ ભરવાની જરૂર નથી. હવે એ વ્યક્તિની ઉંમર બીજા બધા જ રેટ ઉપરના રેટ પ્રમાણે છે. પછી એની આવક 3 લાખથી વધીને 5 લાખ સુધી હોય તો 5%, 5 લાખ વધીને 10 લાખ સુધી હોય તો 20% અને 10 લાખથી વધારે હોય તો 30%. તો જો આમાં આપણે જોયું કે સિનિયર સિટીઝન એટલે કે 60 વર્ષથી વધારે અને ખાલી ઇન્ડિવિજ્યુઅલ એટલે કે 60 વર્ષથી નીચે, એ બેમાં ફરક છે. એમાં ફરક એક જ છે, બેઝિક એક્ઝમ્પશન લિમિટ. શું? બેઝિક એક્ઝમ્પશન લિમિટ. બેઝિક એક્ઝમ્પશન લિમિટનો જ ફરક છે. એમાં કેટલી હતી? 2,50,000. આમાં કેટલી છે? 3 લાખ. ખબર પડી ગઈ? 100% ખબર પડી ગઈ? યસ. હવે આપણે આગળ વધીએ. ચલો હવે આપણે આગળ વધતા જોઈએ કે સુપર સિટીઝન. સુપર સિટીઝન કોને કહેવામાં આવે છે? સુપર સિટીઝન કહેવામાં આવે છે કે જેની ઉંમર એટલે કે રેસિડેન્શિયલ ઇન્ડિવિજ્યુઅલ જેની ઉંમર 80 વર્ષ કે તેથી વધારે હોય. કોણ? 80 વર્ષ કે તેથી વધારે હોય તો એના પર કેવો ટેક્સ લાગવામાં આવે છે? તો આમાં પણ બેઝિક એક્ઝમ્પશન લિમિટની જ મથામણ છે. બેઝિક એક્ઝમ્પશન લિમિટ 5 લાખ સુધી હોય. જો આમાં 5 લાખ સુધી હોય તો એ વ્યક્તિને ટેક્સ ભરવાની જરૂર નથી. પહેલાંમાં શું હતું? ઇન્ડિવિજ્યુઅલમાં 2,50,000, 2,50,000 સુધીની લિમિટ હતી. પછી સિનિયર સિટીઝનમાં શું હતું? 3 લાખ સુધીની લિમિટ હતી. અને સુપર સિટીઝનમાં કેટલી લિમિટ છે? એમાં લિમિટ છે 5 લાખ સુધીની. એ વ્યક્તિની 5 લાખ સુધીની આવક હોય તો તેને નીલ ટેક્સ ભરવાનો. એ વ્યક્તિની 5 લાખથી 10 લાખની વચ્ચે હોય તો એને 20% ટેક્સ ભરવાનો. 10 લાખથી અબાવ હોય તો 30% ટેક્સ ભરવાનો. તો જો આપણે આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે કોઈપણ વ્યક્તિની ઉંમર 60 વર્ષ થતાં ઓછી હોય તો 2,50,000 બેઝિક લિમિટ, 60થી 80 વચ્ચે હોય તો 3 લાખ અને 80ની ઉપર હોય તો 5 લાખ સુધી બેઝિક એક્ઝમ્પશન લિમિટ છે. તો જો હવે તમે થંબનેલમાં જોયું હશે કે મોદીજી ટેક્સ ભરે છે કે નહીં ભરતા? તો એનો આન્સર છે મોદીજી ટેક્સ ભરે છે. અને એ મોદીજી કેટલો ટેક્સ ભરે છે? તો ચલો આપણે બીજી સ્લાઇડમાં જોઈએ. તો મોદીજી એક આર્ટિકલ પ્રમાણે ચલો આપણે વાંચીએ. એક આર્ટિકલ પ્રમાણે મોદીજી આન્સર છે ટેક્સ ભરે છે. અને મોદીજીની ઉંમર કેટલી છે? 70 વર્ષથી વધારે છે. તેથી એમને કયું લાગશે ટેક્સ? કયું લાગશે? એમને કયો સ્લેબ રેટ રાખશે? એમનો સ્લેબ રેટ રાખશે વચ્ચેવાળો, 60 વર્ષથી વધારે અને 80 વર્ષથી નીચે. એટલે એમની બેઝિક એક્ઝમ્પશન લિમિટ કેટલી છે? 3 લાખ. 3 લાખથી 5 લાખ સુધી હોય તો 5 લાખ, 5 લાખથી 10 લાખની વચ્ચે હોય તો 20% અને 10 લાખથી અભાવ હોય તો 30% ટેક્સ લાગે છે. તો જો આપણે આર્ટિકલ પ્રમાણે જોઈએ કે एफिडेविट के मुताबिक प्रधानमंत्री नरेंद्र मोदी इनकम का प्राइमरी सोर्स उनकी गवर्नमेंट सैलरी है. जो मोदी जी कई रीते इनकम कमाए छे? एमनी गवर्नमेंट सैलरी थी. और उनकी सेविंग पर मिला इंटरेस्ट और एना सेविंग पर एमने जे सेविंग पर इंटरेस्ट मळे ए एमनी मेन सोर्स ऑफ इनकम छे. तो 2024 के एफिडेविट के मुताबिक
પીએમ મોદીને ફાઇનાન્શિયલ 2023-24 એટલે કે ફાઇનાન્શિયલ 2023-24 3,33,179 रुपये का इनकम टैक्स भरा है। तो जो આપણે મોટા મોટા રાઉન્ડ અપ કરીએ તો 3,33,000નો મોદીજીએ ટેક્સ ભરેલો છે। તો આપણે થંબનેલમાં તમે ક્વેશ્ચન જોયો હશે કે મોદીજી ટેક્સ ભરે છે કે નહીં ભરતા, તો એનો આન્સર છે મોદીજી ટેક્સ ભરે છે અને એમણે 2023-24 કેટલો ટેક્સ ભર્યો હતો? 3,33,000। તો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચલો મળીએ નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે।